સમાચારની અપડેટ મેળવવા માટે બેલ આઇકનને પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગોપાલ ઇટાલિયા એને શરમ આવવી જોઈએ. અને પાછો ધર્મને જ્યારે જ્યારે જરૂર છે ત્યારે દુષ્પ્રચાર કર્યો એણે. અને અત્યારે પોતે રામજી મંદિરમાં જઈ રહ્યો છે, સંતોના પગે લાગી રહ્યો છે. શા માટે સંતોના પગે લાગી રહ્યો છે? જો તને એટલી જ નફરત છે તો સંતો પાસે શા માટે જઈ રહ્યો છે? એટલે મત માટે મંદિરનો ઉપયોગ કરી રહ્યો છે. અત્યારે પહેલા તો ગાળો આપતો હતો કે જેને ધર્મનો આટલો દુષ્પ્રચાર કર્યો, જેને ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એવા માણસનો બહિષ્કાર કરો. એને ગામમાં ઘરવા નહીં દેતા, મંદિરોમાં ઘરવા નહીં દેતા આવા માણસને. મહેશગીરી બાપુને કહેવાનું કે તમે કહેતા હતા ગોપાલ ઇટાલિયા જીતી જાય તો કે હું દાઢી મૂછ ને જટન બધું કાપીને બાપુ કે ગુફામ કરી ગયા. તમને ગોતવાના છે, તમારા ગામમાં હામયું કરવું. આવું ન કરતા સંતો થઈને તમે આવી રીતે કરો છો. ગુજરાત વિધાનસભાનું પેટા ઇલેક્શન વિસાવદરમાં અને કડીમાં થઈ રહ્યું હતું. જ્યારે વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો મહેશગીરી બાપુ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા હિન્દુ ધર્મનો વિરોધી છે, તેને ગામમાં કે મંદિરમાં ન ઘૂસવા દો. હું બહુ વ્યસ્ત રહું છું, બહુ ફરતો હોઉં છું. મને તો કાલે ગામના અમારા છોકરાઓ છે એ યુવાનિયાઓએ આના વિડીયો બતાવ્યા. કદાચ પહેલા આ વિડીયો એટલા બધા નહીં ચાલ્યા હોય, અત્યારે ચાલી ગયા હશે તો મને વિડીયો બતાવ્યા. વિડીયો જોઈને મારું માથું સટકી ગયું કે આ આવી રીતના બોલી શકે. અને ધર્મનો ઉપયોગ, આવા ટાઈમે ધર્મનો ઉપયોગ કરવો છે તને? શા માટે પછી ધર્મને ગાળો આપી? પહેલા ગોપાલ ઇટાલિયા એને શરમ આવવી જોઈએ. અને પાછો ધર્મને જ્યારે જ્યારે જરૂર છે ત્યારે દુષ્પ્રચાર કર્યો એણે. અને અત્યારે પોતે રામજી મંદિરમાં જઈ રહ્યો છે, સંતોના પગે લાગી રહ્યો છે. શા માટે સંતોના પગે લાગી રહ્યો છે? જો તને એટલી જ નફરત છે તો સંતો પાસે શા માટે જઈ રહ્યો છે? એટલે મત માટે મંદિરનો ઉપયોગ કરી રહ્યો છે અત્યારે. પહેલા તો ગાળો આપતો હતો કે જેને ધર્મનો આટલો દુષ્પ્રચાર કર્યો, જેને ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એવા માણસનો બહિષ્કાર કરો. એને ગામમાં ઘરવા નહીં દેતા, મંદિરોમાં ઘરવા નહીં દેતા આવા માણસને. ત્યારે વિસાવદરના પેટા ઇલેક્શનમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થતા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકરે વિડીયો વાયરલ કર્યો છે. તેઓ જણાવ્યું છે વિડીયોમાં કે હવે મહેશગીરી આપ દાઢી મૂછ ક્યારે કરાવશું. મહેશગીરી બાપુને કહેવાનું કે તમે કહેતા હતા ગોપાલ ઇટાલિયા જીતી જાય તો કે હું દાઢી મૂછ ને જટન બધું કાપીને બાપુ કે ગુફામ કરી ગયા. તમને ગોતવાના છે, તમારા ગામમાં હામયું કરવું. બાપુ કયા ગુફામ કરી ગયા? તમને કેટલા વધાર્યા હતા પૈસા ભાજપ વાળા? આવું ન કરતા સંતો થઈને તમે આવી રીતે કરો છો. કાંઈક પબ્લિકનો સારું યુઝો સારું. બસ એટલું જ મારું કહેવાનું. અને આમ આદમી પાર્ટી એવો મહેરબાની કરી. સ્વતંત્રતા ભારત સમાચારને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી સમાચારની અપડેટ આપના સુધી પહોંચતી રહે.